ભક્તિ સહિત શ્રી સંઘને ઉપજાવી સુસમાજ શ્રી જીનોક્ત વયે યુક્તિ હતી ચૌવ્ય ધર્મ આરાધ તજી ઇન્દ્રિય આશંસના ભજી સંતોષ સમાદ દ્રવ્ય ભાવથી પૂજીએ સંયમ ગુણે આઘાત સંયમ આ શબ્દ આંખ સામે આવે અને ઉપકરણ સંભર સંયમ જીવન અને ઉપશમ ભાવસર અંતઃકરણ નજર સામે આવી જાય. જે જીવનમાં પાપ એક પણ નહીં અને પ્રસન્નતા પારાવાર એ સંયમ જીવન. જે જીવનમાં પ્રતિષ્ઠાની ભૂખ નહીં અને પરિણતિની નિર્મલતા પારાવાર એ સંયમ જીવન. આમ છતાં એ જીવનના સ્વરૂપને સમજવા 5 પ્રકારના રસને જાણી લેવા અતિ જરૂરી છે. યાસના રસ કનિષ્ઠતમ રસ છે આ. જ્યાં પણ જવાનું ત્યાં એક જ કામ કરવાનું, માંગવાનું, મને આપો, બસ આ જ જીવન મંત્ર. ગમે તેટલું એને મળે એને માંગવાની વૃત્તિ ન તૂટે. આ વૃત્તિના કારણે એ સતત દીન જ રહે. અનુભવે લાચારી, એની પાછળ પડે બેચેની. જીવનનું એનું ત્રાસદાયક, મોત એનું સંક્લેશકારક અને પરલોક એનું દુર્ગતિકારક. ઈચ્છા રસ મધ્યમ રસ છે આ. જ્યાં ક્યાં પણ સારું દેખાઈ જાય ત્યાં એ મેળવવાની ઈચ્છા થઈ જાય, પણ ખાનદાનીના કારણે એ માંગે નહીં. ઈચ્છાને યાચનાનું સ્વરૂપ ન આપતા એને દબાવે. અલબત્ત યાચના રસ કરતાં ઈચ્છા રસ ઓછો નુકસાનકારી હોવા છતાં એનાથી બચતા રહેવું તો સતત રહેવું પડે, કારણ કે યજ્ઞના કાર્યનું કારણ ઈચ્છા જ હોય છે અને ઈચ્છાનું પરિણામ યાચનામાં જ આવે છે. ઈચ્છા જો વૃત્તિ છે તો યાચના એ પ્રવૃત્તિ છે. વૃત્તિ કઈ પળે પ્રવૃત્તિરૂપ બની જાય એનું કોઈ જ ઠેકાણું નથી. દાન રસ ઉત્તમ રસ છે આ. એ નથી આમાં માંગવાની વાત કે નથી આમાં મેળવવાની વાત. વાત છે આમાં છોડવાની. પોતાની પાસે જે પણ છે એને ત્યાગથી સામાનું દુઃખ જો ટળતું હોય કે ઘટતું હોય, સંક્લેશ ટળતો હોય પણ જીવન ટકાવી રાખવાનું, એને જો બળ મળતું હોય, હૂંફની અનુભૂતિ થવાના કારણે જીવન એનું જો રસસભર બનતું હોય તો આ દાન રસવાળો એ ચીજનો ત્યાગ કરવામાં આનંદ જ અનુભવે. એ સંપત્તિ પણ આપે, સમાધિ પણ આપે અને એ સ્મિત પણ આપે. જીવન એનું ચાલે સરસ, મરણ એ પામે મસ્ત અને પરલોકમાં એની ગતિ મળે ઉત્તમ. વૈરાગ્ય રસ ઉત્તમોત્તમ રસ છે આ. નથી આમાં માંગવાનું કે નથી આમાં આપવાનું. આમાં છે માત્ર છોડવાનું. જડ એવા પદાર્થોની ક્ષણભંગુરતાની સાચી સમજ પામીને કાં તો એનાથી છૂટી જવાનું અને કાં તો એનાથી અલિપ્ત રહેવાનું. વાત્સલ્ય રસ સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ રસ છે આ. આ જગતનો પ્રત્યેક સંસારી આત્મા એ પરમાત્મા બનવાની કાચી ધાતુ છે. આ સમજ એ હદે આત્મસાત થઈ જાય છે કે આ જગતના ગમે તેવા નાલાયક જીવ પ્રત્યે પણ આ વાત્સલ્યવાળાને ન તિરસ્કાર થાય કે ન નફરત થાય. ટૂંકમાં એક પણ જડ પદાર્થ ન ગમે એ વૈયાવચ અને વૈરાગ્ય રસ અને પ્રત્યેક જીવ ગમીને જ રહે એ વાત્સલ્ય રસ. ગાડી જેમ 2 પાટા પર ચાલે, તાળી તેમ જેમ 2 હાથે પડે, શાસન જેમ નિશ્ચય અને વ્યવહારથી ચાલે, તેમ સંયમ જીવન વૈરાગ્ય રસ અને વાત્સલ્ય રસથી ચાલે. આવું સંયમ જીવન જેના હાથમાં હોય એની મુક્તિ 2-3 ભવમાં ન થઈ જાય તો જ આશ્ચર્ય. અલબત્ત 20 સ્થાનકમાં 17મા પદને શ્રી વિચારામૃતસાર સંગ્રહમાં શ્રી સંઘની સમાધિ પદનું સ્થાન આપ્યું છે. તત્ર સકલ ગુણ રત્ન રત્નાકરસ્ય ત્રિભુવન જન મહનીયસ્ય ચતુર્વિધ વિશુદ્ધધર્માધાર રૂપસ્ય શ્રી સમણ સંગસ્થ નિર્ભર ભક્તિર ગર્ભ સમાધિ વિવેકિના વિધેય. આ સિવાય આત્મારામજી મહારાજ કૃત વિશંતિ સ્થાનક પૂજામાં પણ 17મા પદને સમાધિ પૂજા તરીકે નામ આપ્યું છે. દ્રવ્ય સમાધિ, ભાવ સમાધિ, સુમતિ કેરો સુહાગ, અશન વસન એ ભક્તિ સંગ કી દ્રવ્ય સમાધિ અથાગ, સારણ વાયન ચોયન કરની દ્વિતીય સમાધિ જાગ, સકલ સંગ કો દુવિધ સમાધિ નિપજાવે મહાભાગ. વિશ્વત્રયોત્કૃષ્ટ ગુણાવલોકે શ્રી સંગ લોકે વિલ સદ્ધિવ્યેકે દ્વિધા સમાધિમ કુરુતે સુધીર્યમ સમ એવ લોકે પુરુષોત્તમ સ્યાત્. ત્રણેય લોકમાં ઉત્કૃષ્ટ ગુણોના ધારક વિવેકી એવા શ્રી સંઘને દ્રવ્ય ભાવ બંને પ્રકારની સમાધિ આપે છે. એ જ આત્મા લોકમાં પુરુષોત્તમ બને છે. વિચારામૃત સંગ્રહ. દ્રવ્ય સમાધિ મનોવાંછિત વસ્તુનામ દીનદુખિત જીવાનામ ય ક્રિયતે સંતોષો. દ્રવ્ય સમાધિર્ભવત્યેષ. દીન, દુઃખી અને પીડિત જીવોને એમની મનોવાંછિત વસ્તુઓના દાનથી સંતુષ્ટ કરવા એનું નામ છે દ્રવ્ય સમાધિ. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, નિર્ધનને ધન, અસહાયને સહાય,
ઘર વિનાનાને ઘર, માંદાને દવા, આ તમામનો સમાવેશ દ્રવ્ય સમાધિમાં જાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય, અનુકંપાના જેટલા પણ કાર્યો છે એનો સમાવેશ દ્રવ્ય સમાધિમાં કરી શકાય છે. અલબત્ત દ્રવ્ય સમાધિમાંય વિવેકને તો હાજર રાખવો જ પડે. માછીમારને આજીવિકા માટે જાળની જરૂર પડે તો એને કાંઈ જાળ ના આપી દેવાય, અને એ જ રીતે કસાઈને કતલ માટે છરો જોઈએ તો છરો ના આપી દેવાય. વિવેકને હાજર રાખીને એના મનને સંતોષ થઈ જાય એવી વસ્તુ એને આપી દેવાય. ભાવ સમાધિ સારના વારણ ચૌવનમ દાણેનમ સંઠવેય વિયુક્પુવમ જમ નાણા ઈગુણેષુ ભાવ સમાહિ ભવી એસે. સારના વાળના ચોયના દ્વારા વિધિપૂર્વક આત્માને જ્ઞાનેદી ગુણોમાં સ્થાપિત કરવો, સ્થિર કરવો એનું નામ ભાવ સમાધિ. કાયાને કોક શુભયોગમાં સેંકડો મિનિટો, કલાકો, યાવત દિવસો સુધી સ્થિર રાખવી હજી કદાચ સરળ પણ છે અને શક્ય પણ છે, પણ મનને સ્થિર રાખવું અને એ શુભયોગમાં ભારે પડકારભૂત છે. અને કરુણતા તો એ સર્જાય છે કે અસ્થિર બનતું મન કાયાને પણ તે સદાચારના યોગોથી ભ્રષ્ટ કરતું જાય છે. આવી સ્થિતિમાં જરૂર પડે છે સારનાની, કોક આપણને સ્મરણ કરાવનાર અર્થાત યાદ કરાવનાર મળી જાય. આવું અકાર્ય તારાથી ન જ થાય, આવો સુંદર અને શુભ યોગ તારાથી ન જ મૂકી દેવાય. મધુર શબ્દોમાં આટલું યાદ કરાવ્યા પછી આપણે જો જ્ઞાનાદિ યોગમાં સ્થિર થતા નથી તો પછી વારના આપણને ગલત યોગમાં પ્રવૃત્ત થતા રોકવામાં આવે, વારવામાં આવે અને અટકાવવામાં આવે. એ માટે કદાચ આપણો હાથ પકડવો પડે તો પકડી લેવામાં આવે, અને બે હાથ લંબા કરીને અટકાવી દેવાની જરૂર પડે તો એ પણ કરવામાં આવે. પણ પછી જો આપણે જ્ઞાનાદિ યોગોમાં સ્થિર થતા નથી તો પછી ચોયણા, કઠોર અને કડક શબ્દોમાં આપણને ખખડાવી નાખવામાં આવે. ખબરદાર, એ દિશામાં એક પણ કદમ આગળ વધ્યો છે તો તારી હાલત બગાડી નાખીશ. એવા કઠોર શબ્દોના શ્રવણ પછી પણ જો આપણે સન્માર્ગમાં સ્થિર નથી થતા તો પછી પ્રત્યય ચોયના, કદાચ હાથ ઉગામવો પડે તો હાથ ઉગામીને પણ, અને કદાચ લાકડીનો પ્રહાર કરવો પડે તો એ કરીને પણ આપણને ઉન્માર્ગે જતા આપણા હિતચિંતક આપણા ઉપકારી રોકે અને જ્ઞાનાદિ ગુણોમાં સ્થિર કરે, સ્થાપિત કરે. કલ્પના કરો, આ ચાર વિકલ્પોને ભાવ સમાધિના કારણ બનાવીને શાસ્ત્રકારોએ ઉન્માર્ગ ગમનને આત્મા માટે કેટલું બધું દુઃખદ અને જાલિમ હોવાનું પુરવાર કર્યું હશે. પંચસૂત્રમાં પણ ભંગે દારુણતમ મહામોહજળગત્તમ ભુવો પૂર્ણદુલ્લહત્તમ ની વાત લખીને આ જ સૂચન કર્યું છે ને. પ્રભુની આજ્ઞાનો ભંગ એટલે વિપાકમાં દારૂણતા, મહામોહજનકતા અને ભવાંતરમાં દુર્લભતા. આ અપાયના શિકાર જો આપણે સ્વયં બનવું નથી તો આપણે કાયમ માટે ભવ સમાધિદાયકના ચરણમાં અને શરણમાં જ રહીએ. અને સાચે જ આપણા હૈયામાં સામા આત્માના હિતની ચિંતા છે તો એના માટે આપણે ભાવ સમાધિદાતા બનીને જ રહીએ. આ સંકિતના 67 વ્યવહારની સચ્ચાઈમાં સમ્યક દર્શનના 5 લક્ષણોમાંના ચોથા નંબરના અનુકંપા લક્ષણની વ્યાખ્યા પણ દ્રવ્ય સમાધિ અને ભાવ સમાધિના આધારે જ કરી છે. દ્રવ્ય થકી દુખ્યાને જે દયા, ધર્મહીનાને રે ભાવ. ચોથું લક્ષણ અનુકંપા કહ્યું. નિજ શક્તે મનાણ. લક્ષણ 5 કયા સંકિતણા. સમાધિના સંદર્ભમાં અતિ મહત્વની વાત. ખંડિત સાધના છતાં પરમ ગતિ થઈ શકે છે, પણ ખંડિત સમાધિ તો સદ્ગતિનેય દુર્લભ બનાવી દેતી હોય છે. સાવધાન! સંયમપદ તર્જ સકલાર્થ જેવી. જડ વૈરાગ્યમ જીવસ્ય વાત્સલ્યમુત્તમોત્તમં રમ્યતે યત્ર પ્રાણેષુ સંયમં તમ નમામ્યહં. સંગ સમાધિ પદ પથ્યા તર્જ સકલાર્થ જેવી. ચતુર્વિધસ્ય સંગસ્ય દ્રવ્ય ભાવ સમાધિત કર્તવ્યા સંગ પૂજા તુ પદે સપ્તદશે શુભે. નથી ભોગ તૃપ્તિમાં સમાધિ, સંયમે નિશ્ચય જ છે. સંયમ સમાધિ પામવા મારું હૃદય તરસે જ છે. સૌને મળો શાતા સમાધિ મારા સંપર્કમાં. બસ એ જ મારી ભાવના. અરમાનના બીજા ઘણા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.